અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. તાપી નદીના કાંઠે અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ થઈ ગયું છે. 25 જેટલા દેશના પતંગબાજો સુરતના મહેમાન બન્યા છે. 25 દેશના 94 પતંગબાજોએ લીધો હતો તેમાં ભાગ. કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબના પતંગબાજો પણ અહીંયા જોવા મળ્યા હતા. બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ સહિતના 25 જેટલા વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું છે. ઉત્તરાયણનો તહેવાર છે તે ગુજરાતની અંદર અનોખી રીતે લોકો છે ભારે ઉત્સાહ સાથે ઉજવતા હોય છે. ત્યારે 2 દિવસ અગાઉ 3 દિવસ અગાઉ જે રીતે અલગ અલગ શહેરોની અંદર કાઇટ ફેસ્ટિવલનું જે આયોજન થતું હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે સુરતની અંદર તાપી નદીના કિનારે જે કાઇટ ફેસ્ટિવલ્સનું જે આયોજન છે દર વર્ષે કરવામાં આવતું હોય છે. અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર વિદેશથી લઈ અને જે સુરત શહેરના અલગ અલગ લોકો છે તે કાઇટ ફેસ્ટિવલની અંદર જે ભાગ લઈ રહ્યા છે. અલગ અલગ જે પતંગો છે તે વેરાયટીઓ છે તે જોવા મળી રહી છે. અલગ અલગ થીમની અંદર આ જે છે તે પતંગો છે તે જોવા મળી રહી છે. મોટી સંખ્યાની અંદર સુરત શહેરના જે નાના બાળકો, સ્કૂલના બાળકો છે તે આ ઉત્સાહને જે ભાગ લેતા હોય છે. અત્યારે જે નજારો છે લોકોમાં એક ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે વિદેશથી પણ લોકો છે ત્યારે કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લેતા હોય. અહીંયા સુરત શહેરના લોકો છે તેમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ છે, કઈ રીતે આયોજન? આજે ઇન્ટરનેશનલ અને નેશનલ લોકો અહીં આવેલા છે. કાઇટ ફેસ્ટિવલ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન થતું હોય છે અને સુરતના શહેરીજનો ખૂબ ઉત્સાહથી આ કાઇટ ફેસ્ટિવલ જોવા આવતા હોય છે. અનેક શાળાના બાળકો પણ અહીં આવતા હોય છે અને આપણે જાણીએ છીએ કે સુરત શહેર તો તહેવારો માટે ખૂબ જ જાણીતો છે અને કોઈ પણ તહેવાર આવે, એ ઉત્તરાયણ હોય, દિવાળી હોય કે નવરાત્રિ હોય, આપણા સુરતીજનો હંમેશા તૈયાર હોય છે. અને આપણે જાણીએ છીએ કે 14મી જાન્યુઆરી જ્યારે ઉત્તરાયણ આવતી હોય છે એટલે સુરતીજનો કે જે આપણું અસલ સુરત છે એ આપણે ખાણીપીણી માટે જાણું છે એટલે ઊંધિયું ને પૂરીની મોજ માનતા હોય છે. શું કહેશો, કેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે? અત્યારે તમે જુઓ જ છો કે લોકોમાં કેટલો ઘણો ઉત્સાહ છે અને આપણે સુરત શહેરમાં આટલું સારું આયોજન થાય છે દર વર્ષે અને દેશ વિદેશથી લોકો, ઘણા લોકો આવે છે અને પ્રાંતના લોકો બી આવે છે આપણે ત્યાં અને સારી રીતે આ તહેવાર એન્જોય કરે છે. જોઈ શકાય છે કે બાળકો છે તમામ જે મોટી સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે થીમના જે પતંગો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ કાઇટ ફેસ્ટિવલની અંદર જે ભાગ લઈ રહ્યા છે. સુરતની વાત કરીએ તો સુરતના લોકો છે તે એક અનોખી રીતે કોઈ પણ તહેવાર હોય છે તેની ઉજવણી કરતા જે નજરે પડતા હોય છે. જોઈ શકાય વિદેશથી પણ લોકો છે તે અહીંયા આવ્યા છે અને આ કાઇટ ફેસ્ટિવલની અંદર જે ભાગ છે તે લઈ રહ્યા છે. એટલે કે સુરતની અંદર કોઈ પણ તહેવાર છે તે ધૂમધામથી તેની ઉજવણી થતી હોય છે અને સાથે સાથે નાસ્તા પાણી એટલે કહી શકાય કે ખાણીપીણી વસ્તુઓ પણ રાખવામાં આવતી હોય છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH